શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી, દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા, જે તમારા મનને શાંતિ અને હૃદયની ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો. આજે આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રતની વાર્તા. પહેલા સાંભળીશું મંગળા ગૌરી વ્રતની પૂજા અને વિધિ. આ વ્રત કન્યાઓ વેવિશાળ થયા પછીના શ્રાવણ માસના 4 મંગળવાર કરે છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવામાં આવે છે અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી વાર્તા સાંભળવી અથવા કેળવી. તે દિવસે ઉપવાસ કરો અથવા એકટાણું કરી શકાય છે. આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે. હવે આપણે સાંભળીશું મંગળા ગૌરી વ્રતની વાર્તા. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા. બ્રાહ્મણનું નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી. તે બધી રીતે ખૂબ જ સુખી હતા, પણ તેમને શેર માટેની ખોટ હતી. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ઉદાસ રહેતા હતા. આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા. બંને પતિ પત્નીએ આ સાધુની ખૂબ આગતા સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા ઉપરની ઉદાસીનતાને કરી ગયા. તેઓ બોલ્યા, બ્રાહ્મણ, તમે કેમ બંને ઉદાસ લાગો છો? બ્રાહ્મણે કહ્યું, હે સાધુ મહાત્મા, ભગવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એકમાત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોડું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી મહાત્મા, આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો. સાધુ મહાત્મા બોલ્યા, હે બ્રાહ્મણ, તું મંગળા ગૌરીનું તપ કર. બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળા ગૌરી પાર્વતી માનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યા, હે બ્રાહ્મણ, હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માગ માગ, જે માગે તે આપું. રામપાલ બોલ્યો, માતાજી, આપની કૃપાથી મારી કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઈચ્છા છે. પણ ભાઈ, તારા નસીબમાં સંતાન સુખ નથી. ગમે તેમ કરો માતાજી, પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો મને જરૂર એક સંતાન આપો. સારું ભાઈ, અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે. તારાથી જો ન પહોંચાય તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે. ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની ડૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો, એટલે એને ફરી બીજી વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને બીજી 2 કેરીઓ તોડી. આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ આપ્યો અને કહ્યું, રામપાલ, તને માતાજીએ એક કેરી તોડવા માટે કહ્યું, પણ તે લોભ કરી બીજી 2 કેરીઓ તોડી. એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ 16મે વર્ષે તે મૃત્યુ પામશે. પછી તરત જ રામપાલના હાથમાંની 2 કેરીઓ અદ્રશ્ય થઈ ગઈ અને 1 કેરી જ બાકી રહી. રામપાલને પોતાના કાર્ય બદલ ખૂબ જ પસ્તાવો થયો, પણ હવે તે શું કરે? તે તો 1 કેરી લઈ ઘરે આવ્યો અને પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી દીધી. થોડા જ વખતમાં તેની પત્ની સગર્ભા બની. સમય જતા તેને એક સુંદર બાળકને જન્મ આપ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો બાળકને જોઈ ખૂબ જ રાજી રાજી થઈ ગયા, પણ બ્રાહ્મણને
ગણપતિજીનો શાપ યાદ આવતા તેના મનમાં સહેજ ગભરાટ થવા લાગ્યો, પણ તેને આ વાત બ્રાહ્મણીને કરી નહીં. આ બાળકનું નામ શંકર પાડ્યું. શંકર દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. તે 10 વર્ષનો થયો એટલે તેને જનોઈ આપી. પછી તે તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો. મામા ભાણેજ કાશીએ ભણવા જતા હતા. ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદર એક કૂવો હતો. મામા ભાણેજ તરસ્યા થયા હતા, તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા. કૂવા પાસે 3-4 છોકરીઓ પાણી ભરવા આવી હતી અને ઝઘડીતી હતી. તેમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી, એટલે રંભા બોલી, તમે મને ભલે રાંડ કહો, પણ હું રંડાવાની જ નથી. મારી બાઈએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું જ નથી. મામા ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને ગણપતિજીએ આપેલ શાપની વાતની ખબર હતી, તેથી તેમણે વિચાર્યું કે જો આ રંભાના લગ્ન શંકર સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ પામશે જ નહીં. આમ વિચારી શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું, બેટી, તું અમને તારે ઘેર લઈ જા, મારે તારા પિતાનું કામ છે. રંભા મામા ભાણેજને પોતાને ઘેરે લઈ ગઈ. રંભાના પિતાએ તે બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં તેમની આગતા સ્વાગતા કરી. પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું. ત્યારે મામાએ કહ્યું, વડીલ, અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે. તમે મારા આ ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું. મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે. રંભાના પિતાએ તેમને તેના ખાનદાન કુટુંબ વિશે પૂછ્યું. પછી સર્વ હકીકત જાણી તેમણે લગ્નની હા પાડી દીધી. શંકર અને રંભાના લગ્ન થયા. શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું, તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો તે વ્રતની વિધિ શું છે એ તો કહો. રંભાની બા બોલ્યા, આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગૌરી એટલે કે પાર્વતીજીની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોળિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી, પછી તેમાં પૂરીને ઘીનો દીવો કરવો. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, તરોના પાંદડા, ધતુરાના પાલ, અદીરાના પાન, આ બધું છોડ લઈ માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતકાળે વિસર્જન કરવું. 5 વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું. આમ વ્રતની વાત કરી પછી બધા સૂઈ ગયા. સવાર થતા મામો અને ભાણેજ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી. શંકરે તેની પત્નીને પાછા ફરતા ઘરે લઈ જવાનું જણાવ્યું. પછી બંને જણા કાશીએ ગયા. શંકરે થોડા વર્ષમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો. સાસુ સસરાએ તેમની આગતા સ્વાગતા કરી. શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું. શંકરે સસરાના ઘરે જ રાતવાસો કર્યો. શંકર અને રંભા એક ઓરડામાં સૂતા હતા. અડધી રાત્રે રંભાને સ્વપ્નમાં આવી મંગળા ગૌરીએ કહ્યું, બેટા રંભા, જલ્દી ઉઠ, તારા પતિને નાક કરડવા માટે આવ્યો છે અને ઝટ દૂધ આપી દે. તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. રંભા તો ફટાક દઈને ઊભી થઈ ગઈ. પછી રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી. પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂક્યો અને તે ઓરડા બહાર જઈને ઊભી રહી. તેણે દરવાજાની પીડામાંથી જોયું તો એક કાળો ભમર જેવો નાગ ઓરડામાં આવ્યો અને શંકરના પગ આગળ દૂધ ભરેલો વાટકો જોઈ તેમાંથી દૂધ પીને ચાલ્યો ગયો. શંકર બચી ગયો. સવાર થતા રંભાએ આ વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું, બેટી, આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે. રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો.
તેઓ મંગળા ગૌરી માને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી. બીજે દિવસે શંકર અને રંભાએ પોતાના ઘેર જવા માતા પિતાની રજા લીધી. માતા પિતાએ ઘણો કરિયાવર આપી દીકરીને જમાઈને સાથે વળાવી. શંકર રંભા પોતાને ઘેરે આવ્યા. ઘરે આવી રંભાએ પોતાના સાસુ સસરાને નાગની વાત કરી. પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ તે જાણી તેના માતા પિતા ખૂબ જ ખુશ થઈ ગયા. અને આ બધું મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે તે જાણી શંકરની માતાએ પણ મંગળા ગૌરી માનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. આમ મંગળા ગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું. હે મંગળા ગૌરીમાં આપ જેવા રંભાને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો. જય મા મંગળા ગૌરી. તો આ હતી આજની અદ્ભુત વાર્તા. ભગવાન શિવ શક્તિની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય મા પાર્વતી લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.